ચલો શું હતું આપણે ભાઈ? વાક્ય રચનાઓ, બરોબર ને? વાક્ય રચનાઓની અંદર આપણે એક કાળ સંપૂર્ણપણે પૂર્ણ કર્યો. કયો? સાદો કાળ. કયો સાદો કાળ? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની ત્રણ વાક્ય રચના આપણે જોઈ લીધી છે. અત્યારે હાલ ઓનલી 4 વાક્ય રચના જોઈએ છે. એની કોઈ પણ જાતના ઉદાહરણ આપણે શીખ્યા નથી, બરોબર? એના શબ્દો બી આવશે, બધું બાકી છે, પણ આપણે ઓનલી ફોર અત્યારે શું શીખ્યા છીએ? વાક્ય રચના, બરોબર ને? કે ભાઈ વાક્ય કઈ રીતે બને, સાદા વર્તમાન કાળનું વાક્ય ઓળખવું કઈ રીતે, બનશે કઈ રીતે, બરોબર ને? બનશે કઈ રીતે તે સાદા વર્તમાન કાળમાં આપણે જોયેલું એ પ્રમાણે. ત્યારબાદ આપણે આયા છે ચાલુ વર્તમાન કાળ પર. હવે ચાલુ વર્તમાન કાળની અંદર આપણે બે વાક્ય રચનાઓ શીખી ગયા છીએ. કઈ? હકાર અને નકાર, બરોબર? હકાર વાક્ય રચના શું હતી? કર્તા પ્લસ ટુ બી નું રૂપ પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, બરોબર? અને નકાર વાક્ય રચના શું હતી? કર્તા પ્લસ ટુ બી નું રૂપ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, બરોબર? અને આજે જોવી છે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના, ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. ચાલુ કાળ હોય એટલે ટુ બી નું રૂપ હોય ને હોય જ, બરોબર ને? ચાલુ કાળ હોય ત્યાં ટુ બી નું રૂપ ફરજિયાત આવે. હવે ચાલુ કાળ ટોટલ 3 છે. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, બરોબર? પણ એમાં ભવિષ્યકાળમાં તો ફરજિયાત સેલવિલ આવે જ છે, બરોબર? એટલે આપણે 2 કાળની અંદર ખાસ કરીને જોઈશું, ચાલુ વર્તમાન કાળમાં અને ચાલુ ભૂતકાળમાં. એમાં ચાલુ વર્તમાન કાળના ટુ બી ના રૂપો કયા છે? એમ, ઇઝ અને આર. આપણે હકારમાં બી જોયું, નકારમાં બી જોયું, આજે પ્રશ્નાર્થમાં બી જોઈએ કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતે થશે? તો ટુ બી નું રૂપ પ્લસ કર્તા, જો પહેલા ટુ બી નું રૂપ આવશે, જેમ કે આપણે સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના જોઈ ને, સોરી પ્રશ્નાર્થ વાક્ય રચના, એની અંદર શું હતું? પહેલા ટુ ડુ ના રૂપ હતા, પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આની અંદર બી એ જ થવાનું પછી તો, કેમ કે પેલામાં ટુ ડુ ના રૂપ હતા, અહીંયા આગળ ટુ બી ના રૂપ છે, એટલે ટુ બી ના રૂપ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન, બરોબર ને? આ રીતના આનું સેટિંગ થશે વાક્યનું. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આ રીતે બનશે. એમ આપણે વાક્યો બી બનાવવાના છે આગળ, બરોબર? પણ એક સમય માટે તમને વાક્ય રચના ક્લિયર થઈ જાય તો વાક્યો તમે ઓટોમેટિક બનાવતા થઈ જશો, બરોબર? કઈ જગ્યાએ શું આવશે, શું કરવાનું, આ તે બધું ખબર પડી જાય એટલે વાક્ય તમે બનાવવાના જ છો, બરોબર? જેમ કે અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપણે લખેલા છે એમ થી, બરોબર? એમ આવ્યો. એમ કેમ આવ્યો હશે? તો કે ભાઈ કર્તા તરીકે આઈ હશે તો જ એમ આવ્યો હોય સર. જો કર્તા તરીકે કોણ છે? આઈ, તો જ અહીંયા આગળ એમ આવ્યો. એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ, ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ, અહીંયા આગળ ઇઝ છે, બરોબર? એટલે હી આવી જશે અહીંયા આગળ, બરોબર? ઇઝ આવ્યો એટલે અહીંયા આગળ હી આવી શકે, સી આવી શકે, ઇટ આવી શકે, પ્લેઇંગ ક્રિકેટ. આર આવ્યો તો આર કેમ આવ્યો હશે? તો કે સાહેબ અહીંયા આગળ કર્તા તરીકે કોણ છે? વી, બરોબર? પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ટુ બી, ટુ ડુ કે ટુ હેવ ના રૂપથી થશે, બરોબર? એટલે અહીંયા આગળ છે. હવે તમારે જોઈ લેવાનું કે ખાલી જગ્યા છે, અહીંયા આગળ સી આપેલું છે, તો અહીંયા આગળ શું આવશે? કયું ટુ બી રૂપ આવશે? શું આવશે? ઇઝ. અહીંયા આગળ શું આવશે? અહીંયા આગળ શું આવશે? અહીંયા આગળ શું આવશે? આર. અહીં શું આવશે? અહીં શું આવશે? બરોબર? ફાવી જશે ને તો, બરોબર? કમ્પ્લીટ આવડી જાય એવું છે, કોઈ ઇશ્યુ નથી લગભગ, બરોબર ને? અત્યારે હાલ પૂરતી આપણે ફક્ત ને ફક્ત વાક્ય રચના જોઈએ છીએ. કાળ કઈ રીતે ઓળખવાના છે એ આપણે બાકી છે, ધ્યાન રાખજો, બરોબર? ખ્યાલ આવ્યો ને? આની ખાલી જગ્યાઓ બી આવશે, ખાલી જગ્યાઓ બી આપણે શીખવાની છે, કઈ રીતે કઈ ખાલી જગ્યામાં શું આવશે એ બધું. હા, ચલો ક્લિયર, ઓકે?